આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે મહેશ ચાવડાના ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને મારા સમાજના મિત્રોને મારે આંબેડકર જયંતિ નિમિત્તે એક વાત શેર કરવાનું મન થાય છે કે આંબેડકરના જીવન ઉપરથી આપણને શું શીખવા મળે છે, શું શીખી શકીએ છીએ, એ ખાસ આજનો મારો વિચાર છે. આપણને બધાને ખબર છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેમણે આપણા સંવિધાનની રચના કરી છે અને ભારત દેશ આજે જે પણ કંઈ મુકામે પહોંચ્યું છે અને પહોંચી રહ્યું છે અને પહોંચશે, એમાં એમની જે પ્રગતિશીલ વિચારશ્રેણી છે, એમની આપેલા જે વિચારો છે, એ ખૂબ જ યોગદાન કરી રહ્યા છે અને કરશે. આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સ્ટોરી બધાને જ ખબર છે કે કેવી રીતે એ કચડાયેલા સમાજમાંથી ઊભા થઈ અને ત્યાં સુધી પહોંચ્યા કે એમણે કોઈ દેશની સૌથી મોટામાં મોટું સંવિધાનની રચના કરી હોય. આપણે ખાલી વાંચીએ એટલે આપણને એ શક્ય લાગે, પણ એમણે કઈ સિચ્યુએશનમાંથી બહાર આવીને, કઈ પરિસ્થિતિમાંથી બહાર આવીને એ લેવલ સુધી એ પહોંચ્યા કે જેનાથી એ આ કરી શક્યા, એની રિયલ સ્ટોરી અથવા એના રિયલ જીવનને અનુકરણ કરવું ખૂબ મુશ્કેલ છે, પણ આપણે પ્રેરણા જરૂર લઈ શકીએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી સારી બાબત જો મને ગમતી હોય તો એ છે એમનું શિક્ષણ પ્રત્યેની એમની રુચિ. અને શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે, ખાસ કરીને કેવા લોકો માટે કે જેમનો સમાજ કચડાયેલો છે, જેમનો સમાજ ગરીબીમાંથી અજ્ઞાનતામાં સપડાયેલો છે. એવા સમાજ માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભગવાનથી કમ ના જ હોઈ શકે. આજે ભગવાને ગીતામાં લખ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય સંભવામિ યુગે યુગે. જો આપણે એ વાતને ડૉક્ટર આંબેડકરના જીવન સાથે જોડીએ તો ભગવાન દરેક બાબતમાં પ્રેરણા આપવા માટે કોઈના કોઈ સ્વરૂપે આપણી પાસે આવતા જ હોય છે, પણ આપણે એને ઓળખવાના હોય છે. ત્યારે તમે જુઓ કે જો તમે કચડાયેલા વર્ગમાંથી આવી રહ્યા છો, તમે અશિક્ષિત છો, તમારો સમાજ અશિક્ષિત છે, તમારા મનમાં જો એવું થતું હોય કે મારે સમાજને એક લેવલથી બીજા લેવલે લઈ જવું છે, તો શિક્ષણ જ તમારી માટે એક સર્વોપરી હથિયાર, રામબાણ હથિયાર હોઈ શકે. એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સાબિત કરી બતાવ્યું છે. ત્યારે શિક્ષણ પ્રત્યે આપણી જાગૃતતા કેટલી છે એ આપણે ખાસ અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર પાસે 32 ડિગ્રીઓ હતી અને એ બી ગમે તે યુનિવર્સિટીની નહીં, વિશ્વની ખ્યાતિ પ્રાપ્ત કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓની 32થી વધારે ડિગ્રીઓ ડૉક્ટર ભીમરાવ આંબેડકર પાસે હતી. કારણ કે એમણે પોતાના સમાજને આ બતાવવા માટે, સાબિત કરવા માટે કશું કે એજ્યુકેશન એક એવડું મોટું શસ્ત્ર છે ને જો તમારી પાસે નોલેજ હશે, એજ્યુકેશન હશે, તો તમને આ જીવનમાંથી, આ સમાજમાંથી, આ દેશમાંથી કોઈ ઉખાડી નહીં શકે. એટલે આજે મારા તમામ સમાજના મિત્રો, એ પછી મારી એજના હોય, યંગસ્ટર્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, જોબ કરતા હોય, સર્વેને એક હાકલ કરવા માગું છું કે આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આવું મહાન વ્યક્તિત્વ આપણા દેશમાં થઈ ગયું. રામ ભગવાને સાબિત કર્યું કે એક રાજા કેવો હોવો જોઈએ, કૃષ્ણએ સાબિત કર્યું કે એક મિત્ર કેવો હોવો જોઈએ, અર્જુને સાબિત કર્યું કે એક સખા કેવો હોવો જોઈએ. દરેક સ્ટેપમાં આપણને મહાન માણસો મળ્યા જ છે. ગાંધીજીએ સાબિત કર્યું કે એક નેતા કેવો હોવો જોઈએ, એવી જ રીતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સાબિત કર્યું છે કે એક સમાજના કચડાયેલા વર્ગમાંથી જો તમે આવતા હો અને તમારે સમાજને ઉપર લઈ જાઓ, તમારી જાતને ઉપર લઈ જવી હોય, તો એજ્યુકેશનને તમારે ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ. આ માટે
મારા તમામ સમાજના મિત્રોને આ સંદેશ આપવા માગું છું અને આ સંદેશ સાથે હવે હું વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય આંબેડકર, જય હિન્દ.